આપણા સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેની પાસેથી કંઈકનું કંઈક શીખવાનું હોય છે, કંઈકનું કંઈક. આમ તો દરેક વ્યક્તિઓ પાસે કંઈકનું કંઈક એવી સારી બાબતો હોય છે જે આપણે દરેક લોકોને શીખવાની હોય છે, પરંતુ એમાંથી પણ અમુક લોકો એવા હોય છે કે જેની પાસેથી વધારે કંઈક જીવન જીવવાની આપણને કડી મળી જાય, આપણને એક એમ કહેવાય કે પગથિયું મળી જાય. એવા વ્યક્તિઓ હોય છે જેની પાસે ઘણું બધું શીખવાનું હોય છે. ભલે વ્યક્તિઓ પોતે ખોટા હોય કે વ્યક્તિ પોતે ખોટા માર્ગે જઈ રહ્યા હોય એ પછીની વાત છે, પણ એની પાસેથી કંઈક પ્લસ પોઈન્ટ એવો હોય છે જે આપણે દરેક લોકો શીખવા જેવો હોય છે, જેમાંથી દરેકને આપણને પ્રેરણા લેવાની હોય છે અને જીવન જીવવાનું શીખવાનું હોય છે. એક કાકા છે જે રિક્ષા ચલાવે છે અને સતત લગભગ 10 થી 12 થી 14 કલાક રિક્ષા ચલાવે છે. ક્યારેક ઊંઘવા મળે, ક્યારેક ના મળે, ટૂંકમાં હાર્ડવર્ક બહુ કરે છે. તો એમને કોઈએ પ્રશ્ન કર્યો કે તમે આટલું હાર્ડવર્ક કરો છો, આટલી મહેનત કરો છો, ઊંઘ પણ તમારી બહુ હોય છે, મતલબ તમે ઊંઘી પણ નથી શકતા, આટલી મહેનત કરો છો અને છતાંય આટલા ખુશ રહો છો, એનું કારણ શું? ત્યારે એ કાકાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે હું પોતે જો ખુશ રહીશ, મારા મનની અંદર જો ખોટી ભાવના નહીં હોય તો મારા આવનારા કસ્ટમરો સારા જ આવશે, એ કોઈ દિવસ ખરાબ નહીં હોય. હું પોતે ખુશ હોઈશ તો કસ્ટમરો સારા જ આવશે. આ એક એમનો પ્લસ પોઈન્ટ હતો કે પોતે ભલે ગમે તે કરે, ગમે એટલો થાક લાગ્યો હોય કે ગમે તે હોય, પણ પોતે ખુશ મિજાજ રહેતા તો એમની પાસે લોકો પણ એવા ખુશ મિજાજવાળા અને સારા એવા આવતા. મારો કહેવાનો મતલબ એ નથી, જરૂરી નથી કે દરેક લોકો આપણાથી આગળ હોય, એ જરૂરી નથી, પણ દરેક વ્યક્તિઓમાંથી કંઈક ને કંઈક અલગ એવું હોય છે જે શીખવાનું હોય છે, જેથી જીવન જીવવાની કડી આપણને સાચી મળે. કેમ કે અહીંયા ઘણા બધા લોકો એવા છે જે પોતે ઘણા બધા ખોટા કામો કરે છે કે ઘણું બધું કંઈક ખરાબ કર્યું છે, પરંતુ એમની પાસે જઈને બેસીએ, એમને જાણીએ તો આપણને કંઈક એવું નવું શીખવા મળે છે, નવી એવી વાત જાણવા મળે છે, જાણે આપણને એવું લાગે કે એ વ્યક્તિ પોતે અડધું પુસ્તક છે. ભલે એની આદતો ખોટી છે, એના કામો ખોટા છે, પણ એમાંથી લેવા જેવી બાબતો, પોઝિટિવ થિંક, એ ઘણા બધા લોકોને જીવન જીવતા શીખવાડી દે છે. મતલબ અહીંયા આ દુનિયાની અંદર કોઈને નાનો ના ધારવો કે આ વ્યક્તિ શું છે, કે આ વ્યક્તિ ઘણો નાનો છે. ના, નાનો વ્યક્તિ છે પણ એના વિચારો કેવા છે, એની પાસે શું સારી એવી બાબત છે જે આપણી પાસે નથી અને જે આપણે મેળવવાની રહી. આ એક બહુ મોટી વસ્તુ છે જેનાથી આપણે જીવન જીવતા શીખીશું, જીવનની સાચી કડી શીખીશું. બાકી એવું નહીં સમજીએ કે નહીં એની પાસે હું નહીં બેસું, એની પાસે નહીં જાણું. તમે ઘણા બધા એવી વ્યક્તિઓ જોયા છે જે પોતે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી ગયા અને હોવા છતાંય અત્યારે હાલ નમ્ર છે. એમની વાત કરવાની શૈલી, કોઈ અભિમાન નહીં, ઘણી બધી ઊંચાઈ ઉપર પહોંચી જવા છતાં એ હજુ ડાઉન ટુ અર્થ છે. ઘણા બધા નાના લોકોને જવાબ આપે છે, ઘણા લોકો સાથે બેસે છે, વાતો કરે છે અને ખૂબ હળીમળીને પોતાનો સ્વભાવ રાખે છે. એ નમ્ર છે. તો આ નમ્રતા, આ વિવેક, આ એ જે ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી ગયા એમની પાસેથી શીખવા જેવું છે. આ એમની પાસેથી જાણવા જેવી બાબતો છે. જો એ આપણે જીવનની અંદર ઉતારી અને એ આપણે શીખી જઈશું તો આપણને આપણું જીવન જીવવું ઘણું સરળ લાગશે, ઘણું આસાન લાગશે. માટે આજથી દરેક વ્યક્તિનામાંથી કંઈક ને કંઈક શીખો, સારી બાબત લો અને પોતે પોતાનું જીવન સુધારી અને એમાં ધીમે ધીમે આગળ વધીએ અને આપણું જીવન સુધારીએ. આવા એક સરસ મજાના સંદેશ સાથે તમને બધાને મારા જય માતાજી.